ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ સ્ટાન્ડર્ડ 7 અને 8 વાય બટ ટેન્સ. આજે આપણે ટેન્સ શીખીશું. તો ટેન્સ તો 7 અને 8 બંને સ્ટાન્ડર્ડમાં આવે છે, એટલે કોમન લેક્ચર આપણે આજે લઈશું. તો આજે આપણે શીખીશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ તમારે છઠ્ઠા ધોરણમાં પણ આવી ગયો, 7મા વાળાને, અને 8મા વાળા સ્ટુડન્ટને 7મા ધોરણમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા. આ નવા વર્ષની નવી શરૂઆત, નવા સેમેસ્ટરની શરૂઆતમાં પણ આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પણ આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખ્યાલ જ હશે કે જે બધા ટેન્સ છે એ બધા ટેન્સની અંદર ક્રિયાપદો પણ આવે છે. ક્રિયાપદો કયા? તો કે તમે રોજબરોજની જે તમે કંઈ પણ ક્રિયા કરો છો એ શેમાં આવે? તો કે ટેન્સમાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાથી શું બને છે? ક્રિયાપદ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાડવાથી અથવા ક્રિયાપદનું રૂપ બદલવાથી V2 મીન્સ ભૂતકાળનું રૂપ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ ટેન્સ. એવું નથી કે સિમ્પલ ટેન્સમાં જ, સાદા કાળમાં જ બધામાં ક્રિયાપદો આવે, એવું નથી. તમારે સ્ટડીમાં કુલ કેટલા કાળ આવે છે, કેટલા ટેન્સ હોય છે? તો કે 12. પણ તમારા નાના ધોરણ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલા ટેન્સ તમારે સ્ટડી કરવાના આવે છે. ઓકે, ડન. તો આપણે શરૂઆત કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. તો પેલું છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના એક રૂપો. શું? ટુ બી ક્રિયાપદના. અહીંયા જો ક્રિયાપદ આપેલું છે, પણ એ ક્રિયાપદ પેલા મેં હમણાં કીધું એ ક્રિયાપદ નહીં, પણ અહીંયા ટુ બી ના ક્રિયાપદ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે બદલતા રહે છે એ ક્રિયાપદને શું કહેવાય? ટુ બી ના રૂપો, એટલે કે સહાયકારક ક્રિયાપદો, કે એના સહાયક હોય એ. એમાં જોઈએ એક વચન એટલે કે સિંગ્યુલર, બહુવચન એટલે કે પ્યુરલ. તો એક વચન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે આ બોક્સ તો તમે પહેલેથી જ સ્ટડી કરતા આવો છો, રાઈટ? આ બોક્સ તમને પહેલેથી જ સ્ટડી કરેલું છે. આઈ, યુ, હી, સી, ઇટ મીન્સ ત્રીજો પુરુષ એક વચન. અહીંયા છે એક વચન, અને આ હી, સી અને ઇટ એ એક વચનમાં આવે છે. પછી છે વી, યુ એન્ડ ધે, એ શું છે? બહુવચન છે. ફોર એક્ઝામ્પલ તમે લયો, તમે લોકો ક્લાસમાં બેઠા હોય તો તમને એમ પૂછે હાઉ આર યુ. તમે ફોર એક્ઝામ્પલ તમને હું એમ પૂછું કે હાઉ આર યુ, તો તમે લોકો બધા એકી સાથે આન્સર આપો, કારણ કે એક કરતાં વધારે છે એટલે બહુવચન. એકી સાથે આન્સર આપો તો તમે કેવી રીતના આપો? કે વી આર ફાઇન, અમે અમને સારું છે, અથવા તો અમને ખુશ છીએ. તો આ બહુવચન થયા, પ્યુરલ. વી, યુ એન્ડ ધે. એની સાથે શું લાગે ટુ બી ના રૂપમાં? તો કે આર. સમજાઈ ગયું? આગળ જોઈએ. સેકન્ડ નંબર આવે છે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. હેવ હેઝનો મિનિંગ શું થાય? ફોર એક્ઝામ્પલ લઈએ, આઈ હેવ અ પેન, કે મારી પાસે પેન છે. પછી સી હેઝ અ બાઇસિકલ, કે તેણીની પાસે સાયકલ છે. તો આપણે એક વચન અને બહુવચન જોઈ લઈએ એના, કે આઈ
યુ, હી, સી અને ઈટ એ 3 છે એ ત્રીજો પુરુષ એકવચન. હી એક બોય માટે વપરાય છે, સી એક ગર્લ માટે વપરાય છે અને ઈટ એક કોઈ પણ વસ્તુ માટે અથવા તો પ્રાણી પશુ પક્ષી માટે વપરાય છે. એના બહુવચન વી, યુ એન્ડ ધે. પણ એના હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપો કીધા તો આઈની સાથે શું આવે? હેવ. કે આઈ હેવ અ બાઇસિકલ, કે મારી પાસે સાયકલ છે. હી, સી અને ઈટ એ એક વચન છે એટલે એમની સાથે શું આવશે? હેઝ. ફક્ત એક વ્યક્તિની વાત કરેલી છે એટલા માટે. પછી છે બહુવચનમાં વી, યુ એન્ડ ધે. તે ત્રણેયની સાથે શું આવશે? હેવ. તો આપણે કહીએ ધે હેવ અ ચોકલેટ. તેઓની પાસે ચોકલેટ છે. કયો ને એમ? તો અહીંયા શું થયું? હેવ હેઝના ટુ બીના સાદા વર્તમાન કાળના રૂપો. નેક્સ્ટ જોઈએ, થર્ડ નંબર છે ડુ અથવા તો ડઝના સાદા વર્તમાન કાળના રૂપો. જો વિદ્યાર્થી મિત્રો, તમારે ડુ અને ડઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ખાસ કરીને યાદ રાખવાના છે કે ક્યારે ક્રિયાપદનું રૂપ બદલે ત્યારે ડઝ આવે અને કયા ક્રિયાપદની સાથે ડુ આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એ આપણે આ બોક્સમાં જોઈશું કે એકવચન અને બહુવચન, સિંગ્યુલર એન્ડ પ્યુરલ. તો આઈ એમની સાથે શું આવશે? ડુ. યુ છે એ એમની સાથે પણ શું આવશે? આ યુ છે એ એકવચનનો છે. ખાસ કરીને તમારે આ યુનો ક્યાંય ઉપયોગ થતો નથી. વધારે તો ઉપયોગ લેવામાં આવે તો આ બહુવચન મીન્સ પ્યુરલનો ઉપયોગ થાય છે. અહીંયા પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી અને ઈટ. તેમની સાથે શું આવશે? ડઝ. અને બહુવચનમાં વી, યુ એન્ડ ધેની સાથે શું આવે? ડુ. આગળ જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું કહેવા માંગે છે. જો સ્ટુડન્ટ્સ, અહીંયા ફોર એક્ઝામ્પલ પણ આપેલું છે. એક્ઝામ્પલ કેનું છે? તો કે ટુ પ્લે. ટુ પ્લે, પ્લે છે એક ક્રિયાપદ છે, રાઈટ? પ્લે છે એક શું છે? ક્રિયાપદ છે. પ્લે એટલે રમવું. પણ એક ક્રિયાપદ છે એટલે એમની આગળ શું લખેલું છે? ટુ. ટુનો કાંઈ મિનિંગ વધારે છે નહીં. ક્રિયાપદ છે એટલે ટુ પ્લે લખવું. એનું એકવચન એન્ડ સિંગ્યુલર, બહુવચન પ્યુરલ જોઈ લઈએ. બોક્સ પ્રમાણે આઈ હતો, આઈ પ્લે, હું રમું છું. યુ પ્લે, તું રમે છે. હી, સી, ઈટ ત્રીજો પુરુષ એકવચન, પ્લેસ, તે રમે છે, તેણી રમે છે. ઇટ્સ એટલે તે રમે છે. પણ અહીંયા સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન છે, હી, સી, ઈટ છે એટલે કે ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ કે ઈએસ. રૂલ્સ જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે કયા ક્રિયાપદની પાછળ એસ લખવું અને કયા ક્રિયાપદની પાછળ ઈએસ લખવું. ઓકે, ડન. હવે બહુવચન જોઈ લઈએ પ્યુરલ, વી, યુ એન્ડ ધે. બહુવચન છે એટલે ક્રિયાપદની પાછળ વી, એસ કે ઈએસ આવશે નહીં. વી પ્લે, યુ પ્લે એન્ડ ધે પ્લે. અમે રમીએ છીએ, તમે રમો છો એન્ડ તેઓ રમે છે. નીચે એક્ઝામ્પલ પણ આપેલું છે, નીચે આ નોટ લખેલી છે કે આ ઉદાહરણમાં સાદા વર્તમાન કાળમાં હી, સી, ઈટ સિવાય ક્યાંય પણ એસ કે ઈએસ લગાડવામાં આવે નહીં. આ નોટ તમારે ખાસ ધ્યાનમાં લેવી કે જે ઉદાહરણ પ્રમાણે પ્લેનું ઉદાહરણ દીધું તમને કે સાદા વર્તમાન કાળની અંદર હી, સી, ઈટ ત્રીજો પુરુષ એકવચન એના સિવાયના એટલે કે આઈ, વી, યુ એન્ડ ધે
એમાં એમની પાછળ જ્યારે ક્રિયાપદ આવે ત્યારે એસ કે ઈએસ લગાડવામાં આવશે નહીં. આગળ જોઈએ રૂલ્સ મીન્સ નિયમો કે ટેન્સ પ્રમાણે અલગ અલગ નિયમો હોય છે. સાદા વર્તમાનકાળના નિયમો અલગ હોય છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સના પણ રૂલ્સ અલગ અલગ હોય છે. તો જોઈએ ફર્સ્ટ રૂલ્સ શું છે. ત્રીજો પુરુષ એકવચન એટલે હી સી ઇટ. જો સ્ટુડન્ટ્સ હું જ્યારે શરૂઆત થઈ ટેન્સની, આપણે લેક્ચરની શરૂઆત કરી ત્યારથી જ બોલતી આવું છું. ત્રીજો પુરુષ એમની સાથે પણ બોલું છું હી સી ઇટ માં જ. ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને શું લાગે છે? એસ પ્રત્યય લાગે છે. આ ખાસ યાદ રાખવું કે ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટની પાછળ જ્યારે કોઈ પણ ક્રિયાપદ હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ શું લગાડવું? એસ કે ઈએસ લગાડવું. ફર્સ્ટ રૂલ કમ્પ્લીટ. સેકન્ડ રૂલ્સ છે જો ત્રીજો પુરુષ હી સી ઇટ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ આવેલા હોય તો શું લાગે છે ક્રિયાપદની પાછળ? ઈએસ લાગે છે. ફરીથી ત્રીજો પુરુષ એકવચનની અંદર જ્યારે ક્રિયાપદ આવે હી સાથે, સી સાથે કે ઇટ સાથે કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ અંતે એટલે કે જે શબ્દ લખેલો છે એના અંતે જે લખેલા શબ્દો મીન્સ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ, ઝેડ આવેલા હોય તો જ ક્રિયાપદને શું લગાડવું? ઈએસ લગાડવું. એનું એક્ઝામ્પલ છે. જો એક્ઝામ્પલ સમજશો એટલે ખ્યાલ આવી જશે. પેલું એક્ઝામ્પલ શું છે? પાસ. એની પાછળ શું છે? ડબલ એસ છે તો ક્રિયાપદનું શું થઈ જાય? પાસીસ. પછીનું ક્રિયાપદ છે વોશ. વોશની પાછળ પણ બે શબ્દો આપેલા અક્ષરો છે એસ અને એચ. ક્રિયાપદ વોશ એટલે ધોવું. તો એસએચ છે એટલે એને ક્રિયાપદને અંતે શું લગાડવાનું? ઈએસ લગાડેલું છે વોશિશ. પછી છે ટીચ. આમાં સીએચ છે તો એની પાછળ શું લાગશે? ઈએસ પ્રત્યય એટલે ટીચીસ. ડન? સમજાય છે ગર્લ્સ બધાને? પછી છે ફિક્સ. જો આપણે રૂલ્સમાં જોયું, નોટમાં લખેલું હતું એસે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ, ઝેડ આપેલા હોય તો ક્રિયાપદની પાછળ ઈએસ લગાડવું. તો આમાં ફિક્સ લખેલું છે. જો તો એ લાસ્ટમાં કયો અક્ષર છે? તો કે એક્સ. તો પણ શું લગાડવાનું? પ્રત્યય ઈએસ. પછીનું ઉદાહરણ શું છે? ગો. એ લાસ્ટમાં કયો અક્ષર છે? તો કે ઓ. તો ઓની પાછળ પણ શું લાગશે? ઈએસ. ત્રીજો રૂલ્સ જોઈ લઈએ. આ બધા ટેન્સ શીખવા માટે તમારે ખાસ તો રૂલ્સ યાદ રાખવા પડશે. ત્રીજો રૂલ્સ એવો છે જો ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ મીન્સ વ્યંજન પ્લસ વાય હોય આવેલો હોય તો વાયની જગ્યાએ શું મૂકવાનું? આઈઈએસ. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ક્રિયાપદ બને. ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયને રિમૂવ મીન્સ ઇરેઝ કરીને તેમની જગ્યાએ વાયનું શું થઈ જશે? આઈઈએસ થઈ જશે. વાયનું ફક્ત આઈ થશે, ઈએસ તો ઓલરેડી ક્રિયા પ્રત્યય લગાડવામાં આવે જ છે. ડન? એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ટ્રાય. કોન્સોનન્ટ પ્લસ વ્યંજન. વ્યંજન પ્લસ વાય. અહીંયા આર છે, એક વ્યંજન છે અને લાસ્ટમાં કયો અક્ષર છે? તો કે વાય. એટલે એનું શું થઈ જશે? વાયને રિમૂવ કરીને શું લગાડવાનું? આઈઈએસ. અહીંયા પણ આ તમને સમજવા માટે અહીંયા આપેલું જ છે. પછીનો છે ફ્લાય. ફ્લાયમાં પણ એલ શું છે? એક કોન્સોનન્ટ છે. એન્ડ લાસ્ટમાં શું છે? વાય. એલ પ્લસ વાય છે એટલે
વાયનું શું થઈ જશે? IES. ટ્રાઇસ, ફ્લાઇસ એન્ડ લાસ્ટમાં ક્રાય. ક્રાયનું શું થશે? ક્રાઇસ. ફોર્થ નંબરનું છે ક્રિયાપદને અંતે વોવલ્સ મીન્સ સ્વર. સ્વર કેટલા છે ઇંગ્લિશમાં? 5. A, E, I, O અને U. ઇંગ્લિશમાં સ્વર કેટલા છે? A, E, I, O અને U. બાકી બધાને શું કહેવાય? વ્યંજન મીન્સ કોન્સોનન્ટ. ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો શું કરવાનું? એનું કંઈ કરવાનું થાય નહીં. વાય પછી એસ મૂકવું. અને વ્યંજન હોય તો વાયને રિમૂવ કરી નાખવાનું અને IES મૂકવાનું. જ્યારે સ્વર હોય ત્યારે શું કરવાનું? તો કે વાયને રિમૂવ કરવાનો નહીં, ફક્ત લાસ્ટમાં શું મૂકવાનો? એસ. એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્લે. આમાં છે એ એક સ્વર છે પ્લસ શું આપેલો છે? વાય. એટલે શું આવશે? વાયની પાછળ જ એસ મૂકવામાં આવશે. એ પ્લસ વાય. પછી છે બાય, ખરીદવું. આમાં યુ એક વોવલ્સ છે, પ્લસ શું કરવાનું? વાય છે, તો આમાં પણ વાયની પાછળ જ શું લાગશે? એસ. એન્ડ લાસ્ટમાં સે. સેમાં બી પણ એમ જ છે. પણ આપેલા છે વોવેલ્સ AEIOU. કેટલા વોવેલ્સ છે? તો કે 5. સ્ટ્રક્ચર જોઈ લઈએ. વાક્ય રચના. એફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય, સાદું વાક્ય. તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે સાદું વાક્ય શીખવું હોય તો કેવી રીતના શીખવું? તો અહીંયા જોઈતા જઈએ. એફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય. સબ્જેક્ટ. સબ્જેક્ટ મીન્સ કર્તા. કર્તામાં કોણ આવે? તો કે આપણે આગળ બોક્સ જોયું એ I, we, you, they, he, she અને it. એ બધા શું છે? કર્તા. તમે બધા શું છો? કર્તા. I, we, you, they અને he, she, it. ત્રીજો પુરુષ એકવચન. એ બધા શેમાં આવે? સબ્જેક્ટ મીન્સ કર્તા. પ્લસ વર્બ્સ. વર્બ્સનો મિનિંગ શું થાય? ક્રિયાપદો. અહીંયા લખેલું જ છે. વર્બ્સ એટલે ક્રિયાપદો. ક્રિયાપદો લોટ્સ ઓફ ક્રિયાપદો છે. ઘણા બધા મેં તમને હોમવર્કમાં પણ આપેલા છે. પ્લે, રમવું, વોચ, જોવું, સી પણ જોવું, લિસન સાંભળવું, રીડ એટલે વાંચવું. આ બધા શું છે? ક્રિયાપદો છે. પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનો મિનિંગ શું થાય? કર્મ. તમે શું કામ કરી રહ્યા છો? તો કે આઈ પ્લે ફૂટબોલ, કે હું ફૂટબોલ રમી રહી છું. ફૂટબોલ એક કામ છે. સમજાય છે? અહીંયા શું છે? ટીવી, તો વોચ ટીવી, તો ટીવી જોવું છે. સી પિક્ચર, પિક્ચર જોવાનું. સોંગ લિસન એટલે ગીત સાંભળવાનું. બુક વાંચવાની. સમજાઈ ગયું? એક શું થયું? કર્મ. આ એક અફર્મેટિવ સેન્ટેન્સ થયું, સાદું વાક્ય. આગળ જોઈએ. એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. આઈ એક શું છે? કર્તા. મેં કીધું એમ. આ એક શું છે? કર્તા. પછી ડ્રિંક એટલે પીવું. શું થયું? ક્રિયાપદ. એન્ડ લાસ્ટમાં શું છે? કર્મ. શું પીવે છે? તો કે કોફી. આઈ ડ્રિંક કોફી. હું કોફી પીઉં છું. ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. વી કર્તા, પ્લે એક ક્રિયાપદ એન્ડ ક્રિકેટ એટલે ક્રિકેટ. વી એટલે અમે, પ્લે એટલે રમવું અને ક્રિકેટ અમે ક્રિકેટ રમીએ છીએ. યુ સી પિક્ચર, તમે પિક્ચર જોવો છો. ધે રીડ ધ સ્ટોરી, તેઓ સ્ટોરી વાંચે છે. એન્ડ લાસ્ટ હી સી ઇટને લગતું વાક્ય. જો વિદ્યાર્થી મિત્રો, આઈ, વી, યુ અને ધે એમના સાથે જે ક્રિયાપદો છે ડ્રિંક, પ્લે, સી અને રીડ, એમાં કોઈ પ્રત્યય એસ કે ઈએસ લાગેલો જ નથી. પેલી નોટ યાદ આવે છે? અને જો હી, સી અને ઇટ ત્રીજો પુરુષ એકવચન છે, એમાં જો ક્રિયાપદને શું લાગેલું છે? એસ. ડ્રોસ રંગોલી.
સી, હી અને ઈટ એમની સાથે જે ક્રિયાપદ છે ડ્રો, દોરવું, એમની સાથે શું લાગેલું? એસ. શું દોરે છે? રંગોળી દોરે છે. પછી છે અધર વર્ડ્સ. દરેક ટેન્સની અંદર પોતપોતાના વર્ડ્સ આ હોય છે, અન્ય શબ્દો કે એક્ઝામમાં તમને મિક્સમાં ખાલી જગ્યા પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી એટલું જ સૂચના આપેલી હોય ત્યારે તમે કઈ રીતે એને ઓળખી શકો એ માટે પણ અધર વર્ડ્સનો ઉપયોગ થાય છે. અધર વર્ડ્સમાં શું છે? જે વાક્યના અંતે લખવામાં આવે છે, જેવા કે સમય અને સ્થળ. જો અધર વર્ડ્સમાં ઓલવેઝ, હંમેશા, સમટાઈમ્સ, ક્યારેક, એવરીડે, રોજ, ડેઈલી, રોજ, ટુડે, આજે, રેગ્યુલર, નેવર, એક્સેટ્રા, એ બધા શું થયા? એના અધર વર્ડ્સ, જે વાક્યના ક્યાં હોય? અંતે આવેલા જ હોય છે. એના ઉપરથી ખ્યાલ આવે કે આ ટેન્સ કયો છે. પછી જોઈએ એના સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ, પોઝિટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આપણે વિધાન વાક્ય જોયું, આગળ વિધાન વાક્ય જોયું. અફર્મેટિવ સેન્ટેન્સ જોયા. અહીંયા છે અફર્મેટિવ. સબ્જેક્ટ, વર્બ્સ, ઓબ્જેક્ટ એન્ડ લાસ્ટમાં તમે અધર વર્ડ્સ મૂકી દો એટલે ક્યુ સેન્ટેન્સ બની જાય? તો કે પોઝિટિવ સેન્ટેન્સ બની જાય. પછી છે નેગેટિવ સેન્ટેન્સ. એ પોઝિટિવ થયું. હવે છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. એની વાક્ય રચના જુઓ. સબ્જેક્ટ, આગળ હતું એમ, સબ્જેક્ટનો મીનિંગ શું થાય? કર્તા. પ્લસ ટુ બી ના રૂપો. સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપો, ખાસ મેં તમને કીધું હતું, ડુ અને ડઝ થી જે વાક્ય બને છે સાદા વર્તમાન કાળની અંદર, એટલે કે ડુ અને ડઝ. સાદા વર્તમાન કાળના રૂપો આ આવે છે. પ્લસ નકાર વાક્ય છે એટલે શું મૂકવું? નોટ. પ્લસ વર્બ્સ એટલે કે ક્રિયાપદો એન્ડ લાસ્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ એન્ડ લાસ્ટમાં શું છે? આગળ કીધા એમ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. આ આખી વાક્ય રચના નેગેટિવ છે. આની જ પોઝિટિવ વાક્ય રચના કરવી હોય તો નોટ નીકળી જશે. કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો. એ કઈ વાક્ય રચના થઈ? તો કે પોઝિટિવ વાક્ય રચના. એનું એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. આઈ ડુ નોટ પ્લે ફૂટબોલ ટુડે. વાક્ય રચના પ્રમાણે આ એક્ઝામ્પલને જોતા જઈએ. જો સબ્જેક્ટ કોણ છે? આઈ, કરતા છે. પ્લસ ડુ ડઝ આપેલું છે. આઈની સાથે હંમેશા શું લાગે છે? ડુ, ટુ બી નું રૂપ. પ્લસ નકાર વાક્ય છે એટલે નોટ. પ્લસ ક્રિયાપદ શું છે અહીંયા? પ્લે. પ્લસ ઓબ્જેક્ટ શું છે? કર્મ, તો કે ફૂટબોલ. એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ માટે શું લીધેલું છે? ટુડે. કે આખું વાક્ય હવે કહીએ. આઈ ડુ નોટ પ્લે ફૂટબોલ ટુડે. હું આજે ફૂટબોલ રમીશ નહીં. સેકન્ડ સેન્ટેન્સ છે they do not learn English always. they બાળકો છે. જો નીચે આપેલું છે ધ ચિલ્ડ્રન જાજા એક કરતા પણ વધારે છે, બાળકો કહેવાય. ખાલી એક હોત તો ચાઇલ્ડ. ધ ચિલ્ડ્રન ડુ નોટ લર્ન ઇંગ્લિશ ઓલવેઝ. ડન. થર્ડ સેન્ટેન્સ છે રીના ડઝ નોટ કુક ફૂડ એવરી ડે. જો આ ત્રીજા સેન્ટેન્સની અંદર શું આવ્યું? ડઝ. સમજાણું? જ્યારે વાક્યમાં ડઝ હોય ત્યારે ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે નહીં. ક્રિયાપદનું એસ કે ઈએસ ક્યાં જતું રહીએ? તો કે ડઝની અંદર. ડઝ શા માટે આવ્યું? તો કે અહીંયા હી સી ઇટ, ત્રીજો પુરુષ એક વચન રીના. રીનાને એક ગર્લ છે એટલે તેને શું કહેશો? સી. સી ડઝ નોટ કુક ફૂડ એવરી ડે. તેની રોજ રસોઈ કરતી નથી, રોજ રસોઈ બનાવતી નથી. સમજાઈ ગયું ગર્લ્સ? આ નેગેટિવ સેન્ટેન્સ થયું. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર કર્તાની પહેલા શું આવી જાય? ટુ બી ના રૂપો, સહાયકારક ક્રિયાપદો.
સમજાણું? સહાયકારક ક્રિયાપદો મીન્સ ડુ અથવા તો ડઝ. પ્રશ્નાર્થ વાક્યની અંદર પેલા ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ વર્બ્સ પ્લસ ઓબ્જેક્ટ લાસ્ટમાં અધર વર્ડ્સ. વાક્ય રચના સિમ્પલ વિધાન વાક્ય જેવી મીન્સ પોઝિટિવ સેન્ટેન્સ જેવી જ થાય, પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એમાં પહેલા શું આવશે? ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા. કર્તા છે એ સેકન્ડ પ્લેસ ઉપર જતો રહીએ, પછી વર્બ્સ એટલે કે ક્રિયાપદો, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, એન્ડ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. એનું એક્ઝામ્પલ જોઈએ. ડુ એલિફન્ટ ઈટ ગ્રાસ એવરી ડે? શું કે છે? શું હાથી રોજ ઘાસ ખાય છે? એલિફન્ટ છે, જો હાથી છે, ત્રીજો પુરુષ એકવચન ઈટ. હાથીની જગ્યાએ તમે શું લખી શકો? ઈટ. ડુ એલિફન્ટ્સ ઈટ ગ્રાસ એવરી ડે? શું હાથી રોજ ઘાસ ખાય છે? પછીનું એક્ઝામ્પલ છે ડુ ધ ચિલ્ડ્રન સિંગ સોંગ ટુડે? શું બાળકો આજે ગીત ગાય છે? એન્ડ લાસ્ટમાં છે ડઝ. ડઝ છે ત્રીજો પુરુષ એકવચન રોહન એટલે કે હી. રોહનને તમે શું કહી શકો? હી. ડઝ હી ઈટ મેંગો ડેઈલી? શું રોહન કેરી રોજ ખાય છે? આ થયા પ્રશ્નાર્થ વાક્યો. પછી જોઈએ આગળ ખાલી જગ્યા છે. આ જો આપણે 2-3 ખાલી જગ્યા જોઈએ. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. બ્રેકેટ્સમાં આપેલું છે બ્રિંગ અને પોસ્ટમેન છે એટલે એને તમે શું કહી શકો? હી. ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે એટલે બ્રેકેટ્સમાં આપેલું છે બ્રિંગ. આ એક ખાલી જગ્યા છે એટલે પાછળ શું લાગ્યું? એસ. સમજાઈ ગયું? હી બ્રિંગ્સ લેટર્સ. પછી છે ધ બોયસ. જો બહુવચન આવ્યું, આમની જગ્યાએ તમે શું લખી શકો? ધેય. ડન. ધ બોયસ પ્લે ફૂટબોલ. બ્રેકેટ્સમાં શું છે? પ્લે. આ એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા છે પ્લે. બહુવચન છે એટલે ક્રિયાપદનું પાછળ એસ કે ઈએસ લાગશે નહીં એટલે પ્લેનું પ્લે રહેશે. જો પછી ફરી ફોર્થ ખાલી જગ્યામાં આવ્યું હી ગોઝ ટુ ધી રિવર બેંક. બ્રેકેટ્સમાં શું છે? ગો. અહીંયા ગોઝ શા માટે આવ્યું? તો કે ત્રીજો પુરુષ એકવચન હી. આગળ કીધું એમ કે ક્રિયાપદમાં જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ કે ઈએસ મૂકવું. એ પણ ક્યારે? જ્યારે ખાલી જગ્યામાં ડઝ કે ડુ ન હોય ત્યારે. ઓકે. આગળ જોઈએ. આ ખાલી જગ્યા તમે લોકો જાતે સમજજો. રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધી જંગલ. દીપા બાય સારી. એ ખાલી જગ્યા તમે જાતે કરજો. જો પોઝિટિવ સ્ટ્રક્ચર એવું હકાર વાક્ય રચના આગળ મેં કીધું એમ નેગેટિવ હતી એની જગ્યાએ પોઝિટિવ. પછી છે પ્રેઝન્ટ ટેન્સના WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનની અંદર હુ, વોટ, વેન અને વેર. જ્યારે હું હોમવર્કમાં પણ આપું કે WH ક્વેશ્ચન પ્રમાણે સેન્ટેન્સ બનાવો તો આ WH છે. જુઓ, વ્યક્તિ માટે, વોટ એટલે શું? વસ્તુ માટે, વેન એટલે ક્યારે? સમય માટે, વેર એટલે ક્યાં? જગ્યા અથવા તો સ્થળ માટે. પછી આગળ એના છે ડુ અથવા તો ડઝ નો ઉપયોગ કરીને WH ક્વેશ્ચન બનાવો. હુ એટલે કોણ? કોણ એટલે વ્યક્તિ માટે બનાવ્યું છે. તો પેલું સેન્ટેન્સ છે અંશ પોસ્ટ અ લેટર. શું છે વાક્ય? અંશ પોસ્ટ અ લેટર. અંશ એક છોકરો અથવા તો વ્યક્તિ છે, તેમની સાથે WHO હુથી વાક્ય બનાવવાનું છે. તો આ સેન્ટેન્સમાં અંડરલાઈન કરેલી છે એમની જગ્યાએ શું મૂકવાનું? વુ. તો કે વુ પોસ્ટ અ લેટર. જો સ્ટુડન્ટ્સ WH વાળા ક્વેશ્ચન છે એમાં હુ જ્યારે હુથી વાક્ય બનાવવાનું હશે ત્યારે હુથી વાક્ય બનાવીએ તો એ સેન્ટેન્સ એમનું એમ જ રહે. ફક્ત વ્યક્તિની જગ્યાએ જ વુનો ઉપયોગ થાય છે. બાકીનું સેન્ટેન્સ એમનું એમ જ રહે છે. સેકન્ડ સેન્ટેન્સ જો દેવ રાઇટ્સ અ પોએમ.
દેવ કવિતા લખે છે. દેવ એક વ્યક્તિ થયો, તો દેવની નીચે પણ લાઈન કરેલી છે, તો દેવની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? હુ રાઇટ્સ અ પોએમ, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું રહેશે. પછી છે વોટ. વોટ એટલે શું? આ ખાસ યાદ રાખવાનું છે. વોટ, વેન અને વેર વાળા વાક્ય ખાસ યાદ રાખવાના છે. વોટ એટલે શું? ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. આમાં કયા શેની નીચે લાઈન કરેલી છે? તો કે સોંગની નીચે, કે બાળકો શું ગાય છે. વોટનો મિનિંગ શું થાય છે? તો કે શું. બાળકો શું ગાય છે? તો કે બાળકો ગીત ગાય છે. તો સેન્ટેન્સ બનાવીશું આપણે. વોટ ડુ ધી ચિલ્ડ્રન સિંગ. ડુ શા માટે આવ્યો? તો કે ધ ચિલ્ડ્રન ને તમે ધેય લખી શકો, તો ધેયની સાથે શું આવે? હંમેશા ડુ. ડુ છે ત્યારે ક્રિયાપદનું એનું એ જ રૂપ રે. અહીંયા આપેલું છે સિંગ. ડઝ હોત તો પાછળ શું લગાડવું પડત? એસ. પછી છે ધરમ રાઇટ્સ અ પોએમ. જો આપેલું છે ધરમ એક છોકરો છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે એમની સાથે પહેલા આવશે શું? ડઝ. સમજાય છે? ક્રિયાપદનો પહેલું એકવચન છે હી સી ઇટ, અને ત્રીજો પુરુષ પણ એકવચન છે, એટલે એમની સાથે શું આવે? ડઝ. તો સેન્ટેન્સ બનાવીશું. વોટ ડઝ ધરમ રાઇટ? એસ નીકળી જશે. શા માટે? તો કે અહીંયા ક્રિયાપદમાં શું, સેન્ટેન્સમાં શું આવ્યું? તો કે ડઝ. જો ડઝ આવે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. આગળ જોઈએ વેન. વેન વાળું. વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે. મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ. તો એક સેન્ટેન્સ જોઈ લઈએ. ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. બાળક સવારે દૂધ પીવે છે. બાળક ક્યારે દૂધ પીવે છે? તો કે સવારે. અહીંયા શું આવ્યું? વેન. કેની જગ્યાએ વેન મૂકવાનું છે? તો કે મોર્નિંગની જગ્યાએ વેન મૂકવું. અહીંયા શું છે? વેન. તો સેન્ટેન્સ બનાવીશું. વેન ડઝ, બેબી એક છોકરી છે, એકવચન છે, તો વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. ડ્રિંક્સ છે એની જગ્યાએ શું આવી જશે? ડ્રિંક. શા માટે? તો કે આગળ સેન્ટેન્સમાં શું આવ્યું? ડઝ. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. બેબી મિલ્ક ક્યારે પીવે છે? દૂધ ક્યારે પીવે છે? તો કે ઇન ધી મોર્નિંગ. પછી વેર જોઈ લઈએ. વેર એટલે ક્યાં, સમય દર્શાવે, સ્થળ દર્શાવે છે. પેલું સેન્ટેન્સ જોઈ લઈએ. ફાધર ગોઝ ટુ ધી ઓફિસ એટ 9 AM. ફાધર એક ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી. તો ઓફિસ, પપ્પા ઓફિસે ક્યારે, પપ્પા, ફાધર ગોઝ ટુ ધી ઓફિસ એટ 9 AM. પપ્પા 9 વાગે ઓફિસે જાય છે. એનું આપણે સેન્ટેન્સ બનાવી. પપ્પા પપ્પા 9 વાગે ક્યાં જાય છે? તો કે ઓફિસે. તો ઓફિસ નીચે લાઈન કરેલી છે, તો એમની જગ્યાએ શું મૂકવાનું? વેર. વેરથી વાક્ય બનાવીએ. વેર ડઝ, ત્રીજો પુરુષ એકવચન, પપ્પા હી, એટલે કે ડઝ. ફાધર ગો એટ 9 AM. પપ્પા ઓફિસે 9 વાગ્યે જાય છે. સમજાય છે ગર્લ્સ? પછીનું વાક્ય જોઈ લઈએ. વી પ્લે ક્રિકેટ ઓન ધી સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. અમે સ્કૂલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ છીએ. અમે ક્યાં ક્રિકેટ રમીએ છીએ? તો લાઈન ક્યાં કરેલી છે? તો કે સ્કૂલના ગ્રાઉન્ડમાં. તો એમની જગ્યાએ શું મૂકીને વાક્ય બનાવવાનું છે? તો કે વેર. વેર ડુ. ડુ શા માટે આવ્યું? તો કે વી છે, બહુવચન. બહુવચન સાથે શું આવે? ડુ. વેર ડુ વી પ્લે ક્રિકેટ. અમે ક્યાં ક્રિકેટ રમીએ છીએ? અહીંયા આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ થાય છે. એનું હોમવર્ક હું PDF તમારી ગ્રામર બુકની અંદર જ તમારે લખવાનું છે. એટલે જ્યારે હોમવર્ક આપું ત્યારે આ ટેન્સને ગ્રામર બુકની અંદર જ કમ્પ્લીટ કરવાનો રહેશે. થેન્ક યુ.